મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે આર્ટિકલ 2.4 ધ કોહેસિવ એનર્જી સ્ટાર્ટ કરશું. કોહેસિવ એનર્જી કોને કહેવાય? કોહેસિવ એનર્જી આપણે ડિફાઇન કઈ રીતે કરીએ? તો જો કોઈ પણ એટમ કોઈ પણ ક્રિસ્ટલ જે હોય ને એ અમુક એટમ્સ કે મોલિક્યુલ્સથી બનેલું હોય. ઘણા બધા મોલિક્યુલ્સ કે એટમ્સ અગર બોન્ડેડ હોય, એકસાથે બોન્ડેડ હોય તો એને ક્રિસ્ટલ કહેવાય. બરાબર. હવે આપણે ક્રિસ્ટલને એટલી એનર્જી સપ્લાય કરીએ કે એ ક્રિસ્ટલના બધા જ એટમ્સ અને મોલિક્યુલ્સ એકબીજાથી અલગ અલગ થઈ જાય, એ બોન્ડ તૂટી જાય ને બધા જ અલગ અલગ થઈ જાય. એટલી એનર્જી આપણે સપ્લાય કરીએ એ ક્રિસ્ટલને, તો એ એનર્જીને આપણે કોહેસિવ એનર્જી કહીએ. કોહેસિવ એનર્જી એટલે શું? કોહેસિવ એનર્જી એટલે એટલી એનર્જી કોઈ પણ ક્રિસ્ટલને આપવી કે એના બધા જ એટમ્સ કે મોલિક્યુલ્સ આઇસોલેટ થઈ જાય ને અલગ અલગ પડી જાય. બરાબર. આ જ વસ્તુ અહીંયા ડિફાઇન કરી છે કે કોહેસિવ એનર્જી ઇઝ ડિફાઇન્ડ એઝ એનર્જી રિક્વાયર્ડ ટુ બ્રેક ધ ક્રિસ્ટલને બ્રેક કરી નાખવું. કેમાં? તો ઇન્ટુ ઇટ્સ કન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટ્સ, દેટ ઇઝ એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ. તો ક્રિસ્ટલને એટલી એનર્જી જેનાથી તમારો ક્રિસ્ટલ બ્રેક થઈ જાય ઇન્ટુ ઇટ્સ એટમ્સ ઓર molecules. Now, cohesive energy of crystal is measure of how strongly its constituents, atoms or particles are bounded. હવે અગર કોહેસિવ એનર્જી ઓછી છે એનો મતલબ શું કે તમારા જે એટમ્સ કે મોલિક્યુલ્સ વચ્ચે જે બોન્ડ છે, ધારો કે એટમ્સ વચ્ચે જે બોન્ડ છે એ વીક છે, એટલે તમે ઓછી એનર્જી લગાવી નહીં, તમારો બોન્ડ તૂટી ગયો. બરાબર. અગર કોહેસિવ એનર્જી વધારે છે એનો મતલબ શું કે તમને એ ક્રિસ્ટલની અંદર જે એટમ્સના વચ્ચે બોન્ડ્સ છે એને તોડવા માટે, એને બ્રેક કરવા માટે તમને વધારે એનર્જી લગાવવી પડી. એનો મતલબ શું કે તમારા બોન્ડ જે છે એ વધારે સ્ટ્રોંગ છે. બોન્ડ સ્ટ્રોંગ ક્યારે કહેવાય? જ્યારે એને તોડવામાં ડિફિકલ્ટી થાય. તો અગર તમારા એટમ્સના વચ્ચે બોન્ડ સ્ટ્રોંગ છે તો વધારે તોડવા માટે એને વધારે મહેનત કરવી પડશે, વધારે એનર્જી જોશે. બરાબર. અને બોન્ડને તોડવાની એનર્જી જે છે, બ્રેક કરવાની એનર્જી, એને શું કહેવાય? કોહેસિવ એનર્જી. તો જેટલા સ્ટ્રોંગ બોન્ડ એટલી વધારે તમારી કોહેસિવ એનર્જી હોય. તો તમને બીજી એક વસ્તુ આપી છે કે કોહેસિવ એનર્જી ઇઝ ધ મેજર ઓફ હાઉ સ્ટ્રોંગલી ઇટ્સ એટમ્સ આર બાઉન્ડેડ. એટલે એ તમને કેવો મેજર આપે? તમે કોન્સ્ટિટ્યુએન્ટ કોહેસિવ એનર્જીને જુઓ તો તમને ખબર પડે કે કેટલા સ્ટ્રોંગલી એના એટમ્સ બાઉન્ડેડ છે. સ્ટ્રોંગલી બાઉન્ડેડ છે મતલબ કોહેસિવ એનર્જી, અગર કોહેસિવ એનર્જી વધારે છે તો એટમ્સ તમારા સ્ટ્રોંગલી બાઉન્ડેડ હશે, બોન્ડ સ્ટ્રોંગ હશે એટમ્સના વચ્ચે. કોહેસિવ એનર્જી ઓછી છે તો એટમના વચ્ચે જે બોન્ડ છે એ સ્ટ્રોંગ નહીં હોય. In this section, we will be calculating the cohesive energy of ionic crystal and noble gas crystal. હવે સેક્શન 2.4માં છે ને આપણે કોહેસિવ એનર્જી કેલ્ક્યુલેટ કરશું બે ટાઈપના ક્રિસ્ટલની. એક તો આયોનિક ક્રિસ્ટલ, આપણે જે સ્ટડી કરી લીધું છે પ્રોપર્ટીઝ આયોનિક ક્રિસ્ટલની, એક્ઝામ્પલ NaCl, અને નોબલ ગેસ ક્રિસ્ટલ્સ, જે નોબલ ગેસ ઇનર્ટ ગેસથી બનેલા ક્રિસ્ટલ્સ હોય એ. બરાબર. એ ક્રિસ્ટલ્સ. લેટ અસ સ્ટાર્ટ વિથ આયોનિક ક્રિસ્ટલ. આપણે આયોનિક ક્રિસ્ટલથી સ્ટાર્ટ કરશું. હવે potential energy of ionic crystal is considered to be composed of two components, one belonging to the electrostatic energy and other belonging to the repulsive overlap energy. હવે કોઈ પણ આયોનિક ક્રિસ્ટલ હોય ને એની પોટેન્શિયલ એનર્જી એ બે ભાગથી બનેલી હોય. ઇટ્સ કમ્પોઝડ ઓફ ટુ પાર્ટ્સ. એક પાર્ટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી એટલે જે ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી જેનાથી ચાર્જીસ એકબીજાને અટ્રેક્ટ કરે. એન્ડ અધર બિલોંગિંગ ટુ
રિપલ્સિવ ઓવરલેપ એનર્જી, બીજી છે રિપલ્સિવ ઓવરલેપ એનર્જી. હવે આયોનિક ક્રિસ્ટલમાં ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી કારણે કેટલી પોટેન્શિયલ એનર્જી છે અને રિપલ્સિવ ઓવરલેપ એનર્જીના કારણે કેટલી પોટેન્શિયલ એનર્જી છે એ આપણે હવે સ્ટડી કરશું. તો હવે આયોનિક ક્રિસ્ટલમાં આપણે એની ફર્સ્ટ ટાઈપની એનર્જી ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી એને આપણે આમાં પાર્ટ એમાં સ્ટડી કરશું, ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી. કન્સિડર એન આયોનિક ક્રિસ્ટલ હેવિંગ કેપિટલ N મોલિક્યુલ્સ given a total number of 2N મોલિક્યુલ્સ. હવે તમે ધારો કે એક ક્રિસ્ટલ કન્સિડર કરો જેમાં કેપિટલ N નંબર ઓફ મોલિક્યુલ્સ છે અને ટોટલ ઓફ 2N આયન્સ છે. 2N આયન્સ છે, બરાબર. The electrostatic energy of crystal can be written as the electrostatic energy of the crystal can be written as UE is equal to NUI. તો હવે આખા ક્રિસ્ટલ, આખું જે ક્રિસ્ટલ છે, મારું આખું ક્રિસ્ટલ ધારો કે આવું હોય, આખું ક્રિસ્ટલ જેના અંદર ઘણા બધા મોલિક્યુલ્સ છે. ધારો કે આ કેપિટલ N નંબર ઓફ કેપિટલ N છે, કેપિટલ N નંબરમાં તમારા મોલિક્યુલ્સ છે, બરાબર. અને આ આખા ક્રિસ્ટલની ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જીઓને કેવી રીતે બતાવીશ? UE, આ રીતે. હવે ધારો કે એક મોલિક્યુલની ખાલી આટલી આ એક મોલિક્યુલની પોટેન્શિયલ એનર્જી એક મોલિક્યુલની UI હોય તો N નંબર ઓફ મોલિક્યુલ્સની કેટલી હશે? NUI. ફરીથી એકની પોટેન્શિયલ એનર્જી UI છે તો N નંબર હશે ત્યારે N નંબર ઓફ મોલિક્યુલ્સની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? NUI, બરાબર. અને N નંબર ઓફ મોલિક્યુલ્સ એટલે ટોટલ N નંબર ઓફ મોલિક્યુલ્સ આખા ક્રિસ્ટલમાં છે, બરાબર. તો આને હું કઈ રીતે લખી શકું? NUI is equal to total potential energy of the crystal, જેને હું UE વડે દર્શાવું છું. તો UE is equal to NUI. આ જ વસ્તુ મેં ઇક્વેશન 1માં લખી છે, where UI is the average potential energy of a single ion in the field of the other remaining ions. હવે આ ઇક્વેશન 2 લખી છે, ઇક્વેશન 2 જેમાં મેં UI ને ડિફાઇન કર્યું છે. UI is defined as summation of I is equal to 1 to 2N minus 1 of UIJ અને where UIJ is equal to ઇક્વેશન 3માં આપેલું છે 1/4 pi epsilon naught Q square by magnitude of RIJ. અને હવે UIJ છે શું? UIJ is the electrostatic potential energy between two ions. કોઈ પણ બે આયન્સ હોય, એક રીતે આ એક ને આ બીજું, આ બે આયન્સ છે, આ બે વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી કેટલી છે એને UIJ વડે દર્શાવીએ છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી બિટવીન ટુ આયન્સ બેરિંગ એન ઇક્વલ ચાર્જ, એટલે બંને આયન્સ, આ આયન અને આ આયન બંને આયન્સના ચાર્જીસ સેમ હશે. એવું નહીં કે અહીંયા 2Q ને અહીંયા Q, બંને Q છે. એન્ડ ધેર પોઝિશન સ્પેસિફાઈડ બાય RI એન્ડ RJ. આ RI પોઝિશન ઉપર છે અને આ RJ પોઝિશન ઉપર છે, બરાબર. તમને આ બંને ઇક્વેશન એમ જ આપેલી છે અને પછી તમારી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આ ઇક્વેશન 4 આવી જાય છે. પણ થોડુંક આપણે એક્સ્ટ્રા તમને યાદ ન કરવું પડે, સમજી લો કે આ ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 કઈ રીતે આવે. એક્ઝામમાં નહીં લખો તો ચાલશે, હું થોડુંક એક્સ્ટ્રા કરાવું છું, તમને ધ્યાન આપજો કઈ રીતે ઇક્વેશન. પહેલાં તો જોઈએ કે આ ઇક્વેશન 3 કઈ રીતે આવી, ઇક્વેશન 3 કઈ રીતે આવી. તો UIJ કઈ રીતે ડિફાઇન કર્યો આપણે? UIJ ઇઝ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી બિટવીન ટુ આયન્સ. કોઈ પણ બે આયન હોય એના વચ્ચેની ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી, બંનેની ચાર્જીસ ઇક્વલ છે, બંનેના ચાર્જીસ ઇક્વલ છે Q અને Q.
અને ધેર પોઝિશન્સ સ્પેસિફાઈડ બાય આર આઈ એન્ડ આર જે. હવે આ આર આઈ ઉપર છે અને આ આર જે ઉપર છે, તો આ બે વચ્ચે જે ડિસ્ટન્સ છે એને હું આર આઈ જે આ રીતે લખી શકું. જો એક પોઈન્ટ છે આર આઈ ને એક પોઈન્ટ છે આર જે, તો આ બંનેના વચ્ચેના ડિસ્ટન્સને હું આર આઈ જે ઇઝ ઇક્વલ ટુ આર આઈ માઇનસ આર જે, આર આઈ માઇનસ આર જે આ રીતે લખી શકું. અને મેં આર આઈ જે કીધું છે, આ બે વચ્ચેના ડિસ્ટન્સને આર આઈ જે કીધું છે. હવે આપણે ખબર છે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ, પોટેન્શિયલ એનર્જી આપણે કઈ રીતે ડિફાઇન કરતા, આપણે થર્ડ સેમેસ્ટરમાં જોયું છે કે Q1 Q2 બાય આર, કે Q1 Q2 બાય આર, બરાબર. આમ આર શું હતું? બંને ચાર્જ વચ્ચેનો ડિસ્ટન્સ. તો આ બંને ચાર્જ વચ્ચે કેટલો ડિસ્ટન્સ દેખાય છે? આર આઈ જે દેખાય છે, તો હું અહીંયા આર આઈ જે લખી નાખીશ, બરાબર. અને Q1 Q2, હવે Q1 એટલે પેલો ચાર્જ, Q2 એટલે બીજો ચાર્જ. Q1 અને Q2 બંને Q છે, તો Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q. અને કે આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? 1/4 એપ્સિલોન નોટ. તો યુ આઈ જે કેટલું થશે? યુ આઈ જે થશે 1/4 એપ્સિલોન નોટ Q સ્ક્વેર બાય આર આઈ જે. એ જ વસ્તુ અહીંયા લખી છે ઇક્વેશન 3માં. યુ આઈ જે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/4 એપ્સિલોન નોટ Q સ્ક્વેર બાય આર આઈ જે. હવે પોટેન્શિયલ એનર્જીમાં પ્લસ ઓર માઇનસ શું કામ લગાવ્યું છે? પોટેન્શિયલ એનર્જી છે જે અટ્રેક્ટિવ પણ હોઈ શકે અને રિપલ્સિવ પણ હોઈ શકે. ધારો કે બે ચાર્જ છે, એક પ્લસ ક્યુ, એ બંને ક્યુ છે, એક પ્લસ ક્યુ છે, એક માઇનસ ક્યુ છે, તો એ બે વચ્ચે જે એનર્જી હશે એ કેવી હશે? માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય આર આઈ છે, બરાબર. એક પ્લસ છે ને એક માઇનસ છે, એટલે અને આ પ્લસ અને માઇનસ વચ્ચે શું થાય? અટ્રેક્શન થાય. તો જ્યારે યુ તમારો નેગેટિવ હોય ત્યારે તમારું અટ્રેક્શન થતું, અટ્રેક્ટિવ પોટેન્શિયલ એનર્જી. પણ બંને ચાર્જ ધારો કે પોઝિટિવ હોય તો શું થાય? યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. અને આ બંને ચાર્જ એકબીજાને, બંને પોઝિટિવ છે તો એકબીજાને રિપેલ કરશે. વિચ મીન્સ કે અગર યુ પોઝિટિવ છે એનો મતલબ શું? કે કાંઈક યુ પોઝિટિવ છે એનો મતલબ તમારી રિપલ્સિવ એનર્જી છે. તો યુ પોટેન્શિયલ એનર્જી અટ્રેક્ટિવ પણ હોઈ શકે અને રિપલ્સિવ પણ હોઈ શકે. એ વસ્તુને બતાવવા માટે મેં પ્લસ ઓર માઇનસ રાખ્યું છે. પ્લસ કે મારી પોટેન્શિયલ એનર્જી રિપલ્સિવ છે, માઇનસ એ બતાવવા કે એ અટ્રેક્ટિવ છે, બરાબર. હવે કોઈ પણ બે આયન ની વચ્ચે તમારો પોટેન્શિયલ એનર્જી આટલી છે, બરાબર. તો હવે યુઆઈ શું છે? યુઆઈ શું છે? એવરેજ પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિંગલ આયન ઇન ધ ફિલ્ડ ઓફ અધર રિમેનિંગ આયન્સ. એટલે કે જો હવે મારા પાસે ઘણા બધા, એક તો એક ક્રિસ્ટલમાં ઘણા બધા મોલિક્યુલ્સ છે, ઘણા બધા છે અને બધા જ ચાર્જ છે. તો આ આપણે થર્ડ સેમેસ્ટરમાં જોયું હતું કે આપણે ટોટલ પોટેન્શિયલ એનર્જી કઈ રીતે કેલ્ક્યુલેટ કરતા હતા. થર્ડ સેમેસ્ટર ફર્સ્ટ યુનિટનો ફર્સ્ટ જ ટોપિક જોયો હતો, જ્યાં આપણે ઘણા બધા એક સિસ્ટમ ઓફ ચાર્જીસ હોય Q1 Q2 Q3 Q4 એ રીતે એનો આપણે પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરતા હતા. હવે એ યાદ કરો, આ આગળ પોઈન્ટ છે, આ ચાર્જ છે, તો આ ચાર્જમાં પોટેન્શિયલ એનર્જી કોના કારણે લાગે? એક તો આના કારણે લાગે, પ્લસ પોટેન્શિયલ એનર્જી આ બે વચ્ચે છે, બરાબર. ફરીથી આ એક ચાર્જ છે, એના ઉપર પોટેન્શિયલ એનર્જી આ બધા જ ચાર્જીસ કારણે લાગશે. તો આપણે શું કરશું કે પોટેન્શિયલ એનર્જી ડ્યુ ટુ ધીસ ચાર્જ આટલું, પ્લસ પોટેન્શિયલ એનર્જી ટુ ડુ ધીસ ડ્યુ ટુ ધીસ ચાર્જ, પ્લસ પોટેન્શિયલ એનર્જી ડ્યુ ટુ ધીસ વન, પ્લસ પોટેન્શિયલ એનર્જી ડ્યુ ટુ ધીસ વન, પ્લસ પોટેન્શિયલ એનર્જી ડ્યુ ટુ ધીસ વન, પ્લસ ધીસ વન, સો એન્ડ સો. એટલે એક ચાર્જને એક આયનને બીજા બધા જ આયન્સ કારણે કંઈક
પોટેન્શિયલ કંઈક એનર્જી કંઈક ઇન્ટરેક્શન થાય છે, બધા જ આયન સાથે કંઈક ઇન્ટરેક્શન થાય છે અને તમને પોટેન્શિયલ એનર્જી મળે છે. તો આ યુઆઈ જે શું છે કે અગર એક સિંગલ આયન જે છે એ બધા જ અધર રિમેનિંગ આયન્સની ફીલ્ડમાં હોય, બધા જ રિમેનિંગ આયન સાથે ઇન્ટરેક્ટ કરે અને એની ટોટલ જેટલી એનર્જી મળે છે આપણે ઓફ ટોટલ જે પોટેન્શિયલ એનર્જી મળે છે એને આપણે યુઆઈ કહેશું. ફરીથી ધ્યાન આપજો. તો આ રીતે મારા ઘણા બધા તો આયન્સ છે, બરાબર. અને હવે આ એટમને જે છે એ ઇન્ટરેક્શન કોનાથી થશે? આ એટમથી થશે, બરાબર. તો પોટેન્શિયલ એનર્જી અહીંયા આ પોઈન્ટ ઉપર આ એટમના કારણે છે, આ આયનના કારણે છે, પ્લસ બીજી પોટેન્શિયલ એનર્જી કદાચ આ એટમ સાથે ઇન્ટરેક્ટ કરે એના સાથે છે, ત્રીજી આ એટમ સાથે ઇન્ટરેક્ટ કરે, ચોથી આ એટમ સાથે, આ એટમ સાથે, આ એટમ સાથે એન્ડ સો ઓન. એટલે તમને જેટલા પણ આયન્સ દેખાય છે ને, જેટલા પણ અહીંયા આયન્સ દેખાય છે, બધા જ સાથે કંઈક ને કંઈક ઇન્ટરેક્શન કરશે, બધાની વચ્ચે દરેકની વચ્ચે કંઈક પોટેન્શિયલ એનર્જી હશે, બરાબર. અને કોઈ પણ બે આયન્સની વચ્ચે પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી બિટવીન ટુ આયન્સ, એટલે કે આ બંને આયન્સ છે, ધારો કે આ આયન અને આ આયન, એ બંને વચ્ચે આ આયન અને આ આયન, એ બંને વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જીને કેવી રીતે ડિફાઇન કરી છે? યુઆઈ છે. બે આયનની વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી બિટવીન ટુ આયન્સ. તો કોઈ પણ બેની વચ્ચે જે ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી છે એને આપણે યુઆઈ છે આ રીતે ડિફાઇન કરી છે. અને મેં તમને શું કીધું કે યુઆઈ શું છે? તો એવરેજ પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિંગલ આયન ઇન ધ ફિલ્ડ ઓફ અધર રિમેનિંગ આયન્સ. એટલે એક સિંગલ આયન ઉપર બાકી બધા જ આયન્સના કારણે કેટલી પોટેન્શિયલ એનર્જી હશે? એ છે યુઆઈ. તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ ટોટલ જેટલા પણ તમને અહીંયા એટમ્સ દેખાય છે, ટોટલ જેટલા પણ તમને આયન્સ દેખાય છે એના કારણે મારા આ એક ચાર્જ ઉપર, આ એક સિંગલ આયન ઉપર કેટલી પોટેન્શિયલ એનર્જી હશે? તો હું શું કરીશ કે આ બે વચ્ચેની પોટેન્શિયલ એનર્જી યુઆઈ છે, પ્લસ આ બે વચ્ચેની કંઈક પોટેન્શિયલ એનર્જી યુઆઈ છે, પ્લસ આ બે વચ્ચેની કંઈક પોટેન્શિયલ એનર્જી યુઆઈ છે, પ્લસ આ બે ચાર્જના વચ્ચેની પોટેન્શિયલ એનર્જી યુઆઈ છે, પ્લસ આ બે ચાર્જના વચ્ચેની પોટેન્શિયલ એનર્જી યુઆઈ છે, પછી અહીંયાથી અહીંયા કંઈક પોટેન્શિયલ એનર્જી બનશે યુઆઈ છે. તો આ બધા જ પોટેન્શિયલ્સને હું યુઆઈજેસને હું એડ કરીશ, ત્યારે તમારી ટોટલ આખા જ આયનના કારણે કેટલી પોટેન્શિયલ એનર્જી આવે છે એ મળશે. તો અહીંયા મેં એડિશન કર્યું છે. યુઆઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ફ્રોમ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 2n-1 ઓફ યુઆઈ છે, બરાબર. આ રીતે મેં ઇક્વેશન 2 લખી છે. હવે તમે મને પૂછશો, મેડમ સમ જે છે એ 2n-1 આટલું જ શું કામ કર્યું? અગર મને સમ જ કરવો છે, બરાબર, બધા જ વેલ્યુઝનો, તો 2n-1 આટલું જ શું કામ કર્યું? આ સમજાવું છું કે વાય ડીડ આઈ ડુ ધ સમ ઓવર 2n-1? 2n-1 જેટલો જ શું કામ કર્યો? તો ધ્યાન આપો. ધારો કે મારા પાસે કોઈ બે ચાર્જ છે, લેટ ધેર બી અ પેર ઓફ ચાર્જ Q1 અને Q2. પેર એટલે શું? પેર એટલે બે વસ્તુ. કોઈ પણ બે વસ્તુ હોય ને એને આપણે પેર કહીએ છીએ, બરાબર. લેટ ધેર બી અ પેર ઓફ ચાર્જ Q1 અને Q2, બરાબર. આપણે ખબર છે કે આવી રીતે Q1 અને Q2 ચાર્જ છે જે R12 ડિસ્ટન્સ દૂર છે, તો એની પોટેન્શિયલ એનર્જી કેવી રીતે લખીએ આપણે? Q1 Q2 બાય R12 આવી રીતે લખીએ. તો આ યુમાં કેટલી ટર્મ્સ છે? આ યુના ઇક્વેશનમાં એક જ ટર્મ છે. તો અગર વન પેર ઓફ ચાર્જ હોય, બે ચાર્જ એટલે વન પેર ઓફ ચાર્જ. ઓલરાઈટ, મેં તમને કીધું કોઈ પણ બે વસ્તુ હોય, ટુ થિંગ્સ, એને આપણે એક પેર કહીએ, બરાબર. તો Q1 અને Q2 ટુ ચાર્જીસ વિચ મીન્સ વન પેર ઓફ ચાર્જ, એ આપણે યુમાં
પોટેન્શિયલ એનર્જીની એક જ ટર્મ આપે છે. સો 1 પેર ઓફ ચાર્જ 1 ટર્મ ઇન યુ. હવે એડ અનધર ચાર્જ Q3 ટુ ધીસ સિસ્ટમ. હવે આ જે સિસ્ટમ છે અહીંયા ઉપર તમે Q3 એડ કરી દો. એડ અનધર ચાર્જ Q3 ટુ ધીસ સિસ્ટમ. અને તમારી સિસ્ટમ કંઈક ધારો કે આવી દેખાય, Q1 Q2 Q અને ઉપર Q3 જે છે એ R13 જેટલો દૂર છે, R13 જેટલો Q1 થી દૂર છે અને R23 Q2 થી દૂર છે, આટલું. બરાબર. હવે આ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કેવી થશે? તો જો આ બે વચ્ચે કંઈક ઇન્ટરેક્શન હશે તો એ ઇન્ટરેક્શન KQ1 Q2 બાય R12. બરાબર. પ્લસ બીજું શું થશે કે આ બે વચ્ચે કંઈક ઇન્ટરેક્શન હશે, આ બેમાં ચાર્જ કેટલા છે? Q2 Q3. બરાબર. તો KQ2 Q3 બાય R23, કારણ કે આ બે વચ્ચે ડિસ્ટન્સ R23 છે. બરાબર. પછી આ બે વચ્ચે પણ કંઈક ઇન્ટરેક્શન થશે. અહીંયા ચાર્જીસ કયા છે? Q1 અને Q3 અને ડિસ્ટન્સ કેટલો છે? R13. તો એની એની કોન્ટ્રીબ્યુશન શું હશે પોટેન્શિયલ એનર્જીમાં? કે Q1 Q3 બાય R13. બરાબર. તો હવે જો ધેર આર 2 પેર ઓફ ચાર્જીસ, એક પેર અહીંયા બને છે અને એક અહીંયા બને છે. તો 2 પેર ઓફ ચાર્જીસ આપણે શું દે છે? 3 ટર્મ્સ ઇન યુ. જો 1 2 3 આ રીતે યુમાં તમારા પોટેન્શિયલમાં 3 ટર્મ છે. 2 પેર ઓફ ચાર્જીસ ધેર આર 3 ટર્મ્સ ઇન યુ. બરાબર. સો 1 પેર ઓફ ચાર્જ 1 ટર્મ એડિશન ઇન યુ. બરાબર. તો અહીંયા જો 1 પેર ઓફ ચાર્જ 1 ટર્મ ઇન યુ, 1 પેર ઓફ ચાર્જ 1 પેર ટર્મ એડિશન ઇન યુ, વિચ ઇઝ 2 into 1 minus 1 is equal to 1 terms. બરાબર. એટલે 2 into 1, આ 1 શું છે? 1 પેર ઓફ ચાર્જ minus 1 is equal to 1 એટલે પાછું 1 terms. 2 પેર ઓફ ચાર્જ is equal to 3 terms એડિશન. 2 પેર ઓફ ચાર્જ છે ત્યારે શું થાય છે? 3 ટર્મ્સ છે યુમાં, 3 ટર્મ એડેડ છે યુમાં, 3 ટર્મ એડિશન ઇન યુ, વિચ મીન્સ 2 into 2 minus 1 is equal to 2 into 2 4 minus 1 is equal to 3 terms. એટલે આ 2 into 2 એટલે 2 into 2 પેર ઓફ ચાર્જીસ છે તો 2 into 2 minus 1 is equal to કેટલું આવે? 3 ટર્મ્સ, એટલે કે આટલી ટર્મ્સ 3. બરાબર. તો હવે અગર n પેર ઓફ ચાર્જીસ છે તો એડિશનમાં ટર્મ્સ કેટલી હશે? 2n minus 1 ટર્મ્સ હશે, 2n minus 1 ટર્મ્સ હશે. બરાબર. કઈ રીતે? ઉપર જો અગર 2 પેર ઓફ ચાર્જીસ છે તો 2 into 2 minus 1 છે, 1 પેર ઓફ ચાર્જીસ છે તો 2 into 1 minus 1 છે. તો n પેર ઓફ ચાર્જીસ હશે તો કેટલું થશે? 2n minus 1 ટર્મ્સ થશે એડિશનમાં. બરાબર. સો ધ સમેશન ઇન ઇક્વેશન 2 વિલ ગો ટિલ 2n minus 1. એટલે હવે આ જે ઇક્વેશન 2 છે એમાં આ જે સમેશન છે એ કેટલા ટર્મ્સનું કર્યું? 2n minus 1 જેટલા ટર્મ્સનું કર્યું. તમને આ વસ્તુ જે સમજાવી અને આ જે એક્સ્ટ્રા કરાવ્યું એ એક્ઝામમાં લખવાની જરૂર નથી. આ તમને યાદ ના કરવું પડે, સમજાઈ જાય એટલે લખ્યું છે. આપણે નેક્સ્ટ લેક્ચરથી આને કન્ટિન્યુ કરશું આ ટૉપિકને. થેન્ક યુ.